ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો હતો. તે જ સમયે વરસાદ પડવાના કારણે અનેક ખેડૂતોના મગફળીના પાકને નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત હાલ મગફળીનો પાક તૈયાર થઈ ગયો હોય ખેડૂતો અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં તેનું વેચાણ કરવા જતા હોય છે, પરંતુ તેના યોગ્ય ભાવ મળી રહ્યા ન હોવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. મારું નામ છે વેલજીભાઈ ભાણાભાઈ બારિયા, ગામ વિહળિયા. ભાવમાં તો સાહેબ અત્યારે એવું છે કે જો આમાં અત્યારે 11-12 મણનો ઉતારો છે અને 1 વીઘે અમારે ઓછો અમે ફાર્મે રાખીએ. અમે ફાર્મે રાખેલ છે 9,000 રૂપિયાની ફાર્મ છે અને વીઘે 9,000નું વેચાણ થયું. મણે મળ્યો 1,080 રૂપિયા. મણે મળવો તો 1,500 રૂપિયા. હું આવું છું દેગવડાથી, જેઠાભાઈ મુળાભાઈ, ગામ દેગવડા. હવે માંડવીનો ભાવ તો અહીંયા 1000ની નીચે રહે છે અને મારે માંડવી વાવેલી છે 3 મણ. 3 મણમાં 20 મણ થાય તો સારું. હું તો એમ કહું. કેટલો ભાવ મળવો જોઈએ, કેટલો ખર્ચો કરો? હવે ખર્ચો તો ગણીને તો પાર ના આવે, પણ ઓછામાં ઓછા 1500 રૂપિયા તો એના મણના મારે મળવા જોઈએ કે નહીં? સમજ્યા? નકર તો આનું વળતર નથી મળે. એમ ખર્ચો તો ગણો, ખેડવાનો, એની મેળ કોઈ મહેનત કરવાનો, 12 મહિને રખોપું, રોજનું ધ્યાન રાખવાનું ને ભૂંજવાનું ધ્યાન રાખવાનું. સમજ્યા? રાત દી નાન્યા ઉભે પગે રહેવાનું. કાયમિકની મજૂરી તો ગણો એમાં કેટલી સડાઈ. એમ પરિચય આપી. ઝવેરભાઈ અરજીભાઈ સાંકટ, ગામ કળસાર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. મગફળી વેચવા આવેલા હતા. 60 ગુણ હતી. 1,032નો ભાવ આવ્યો છે. બધા આવા ભાવે કાંઈ મળે નહીં ખેડૂતને. આમાં ત્યારે 600 રૂપિયા તો મજૂરી હતી. 1700-1800 રૂપિયા ડીએપી ના ભાવ છે. કેટલો ભાવ મળવો જોઈએ અને ખર્ચ કેટલો? 1400-1500 તો મળવા જોવે ને. કે 10-15,000 ખર્ચ લાગી જાય, એમ 20,000નો. માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવતા ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ મગફળીના 1,000 રૂપિયાની આસપાસ એવરેજ ભાવ મળી રહ્યા છે, જે ખરેખર 1,500 રૂપિયા સુધી ખેડૂતોને મળવા જોઈએ તો જ ખેડૂતોનો ફાયદો થાય તેમ છે. હાલ ઓછા ભાવ મળી રહ્યા હોવાના કારણે ખેડૂતોએ મગફળીના પાક પાછળ કરેલ ખર્ચ પણ ઊભો થઈ શકે તેવી પરિસ્થિતિ રહી નથી. વિશાલ પાચાણી, સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ. મહુવા માર્કેટિંગ યાર્ડ છે મગફળીની અંદર સૌરાષ્ટ્રમાં 3જા નંબર આવે છે. ગોંડલ, રાજકોટ પછી સૌથી વધુ મગફળી મહુવાની અંદર આવે છે અને અંદાજે 100 કિલોમીટરના એરિયામાંથી મગફળી વેચવા માટે ખેડૂત ભાઈઓ મહુવા આવી રહ્યા છે. લગભગ ખેડૂત ભાઈઓના ઊંચામાં 1212 રૂપિયા સુધી ખેડૂત ભાઈઓની મગફળી વેચાણ થઈ રહી છે અને ખેડૂતોને સરેરાશ રૂપિયા 900 થી 1100 રૂપિયા સુધી મળી રહેલ છે. જે ખરેખર વરસાદને કારણે ડેમેજ થઈ છે તેમનો ભાવ ખૂબ જ નીચો, એટલે કે 400-500 થી લઈને 800 રૂપિયા સુધી ખેડૂત ભાઈઓને મળી રહ્યા છે.